ધૂમ મચાવવાની નાગીન ડાન્સ કરવાનો છે ભાઈ ઉપર આવો કાઠિયાવાડમાં તમને ભાગી ખવડાવું એક નંબર સોપારી તમાકુ ને જાડો ચૂનો મિત્રો કોઈ કોઈને ઓળખતા નથી તો ચા પીવા પૂગી ગયા પૂરી વિડીયોમાં બહુ આવે તમને મારા પર વિશ્વાસ નથી સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો તમે બધા મજામાં છો? તો તમને ખબર હશે એક વ્લોગ અહીંયા પૂરો કર્યો ને બીજો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને આ ભાઈ મને મૂકવા આવતા હતા તો એમાં છે એવું કે લાલભાઈ નીકળ્યા છે ઘરેથી ઇકો છે તો મારે ને લાલભાઈને જવાનું છે લાલજી શિયાળને પાલીતાણા પથ્થુભાઈના લગ્નમાં આજ ગોતીડો ને એવું છે આજ એ અહીંયા થોડી શું કહેવાય આપણે ગામ બદલે એટલે રીતિ રિવાજે થોડા ઘણા બદલી જાય તો આજ ધંધુ છે રાસ દાંડિયા ને એવું સાંજે પૂગવાનું છે અત્યારે વાગી જશે ફીટ એક લાલભાઈને કીધું હતું મેં કીધું તમે નીકળી જાજો અને એમાં અહીંથી નીકળી છે એટલે છે ને તળાજા રોડ ઉપર ભેગા થઈ તો ભાઈ આવે છે મૂકવા જઈ ફટાફટ તો પૂગી જશે તળાજા અને છે ને ભાઈ હાથ બે ગયો ને હજી લગ્નમાં જાય એટલે હજી વધારે હાથ બે જાય અને અમારા જો મિત્ર આવી જશે લાલજીભાઈ ડ્રાઈવર ભાઈ આમ છે અને લાલજીભાઈ ઈકો બુક કરેલો છે એટલે આપણે ઈકામાં જવાને ને આ ભાઈ જાય છે પાલીતાણા હાલો તો મેળા પછી આપણે રણજીતભાઈ ના લગ્નમાં મીરા પાછા રેડી કાંઈ નહીં ને આપણે ક્યાં જવાને હવે અહીંથી સીધું બોટાદ પથ્થુભાઈ લગ્નમાં પથ્થુભાઈ ના લગ્નમાં બોટાદ પૂગી જશે ને અત્યારે છે ને થઈ ગયું છે મોડું તો પૂગી ગયા કેમ કે આ ભાઈ ના છે ને છે લગન અને વરરાજા ને ઉતાવળ છે આજ છે રાસ ઉતાવળ હોય તેને તમે કઈ ઉતાવળ કરતા નથી અને આમ જો ક્રિએટર જ દેખાય છે તમને બધા આમ જો બહુ બધા ક્રિએટર આવેલા છે બધાને પછી મળાવી પેલા વરરાજા ક્યાં જાન કઈ ગામ જવાની જાન જાય બાજુનું ગામ ધારપીપળાની ને આ કી ગામ છે આ હે આપણો મોટા બદલા ગામ હા એમ કેમ કે મને ખબર ન હોય ને એટલે તમને કહી દઉં એમ બહુ એટલે બહુ માન ખાધા પછી જેકભાઈ ફાઇનલ એ ભાઈ યાર ના ના માન નતા ખાધા પણ એમને બહુ એટલે બહુ પ્લાનિંગ કર્યું ને છે આપણું માન રાખીને આયા માન રાખીને આયા નકર રવાય એમ હતું નહીં આ બધું પ્લાનિંગ કર્યું છે એ તો તમને ખબર જ સામેથી ફોન કરતા હતા કે આ અડચણ નડે હા અડચણ નડે છેવટે આવી ગયા બરોબર કાંઈ વાંધો નહીં તો હવે ઘણા બધા ક્રિએટર આવશે પછી મળાવી રાસ ગરબાનું ધૂમ મચાવવાની નાગીન ડાન્સ કરવાનો છે જેકભાઈ આવડે અરે એમ થોડું મ્યુઝિક વાળી જો વાહ થેન્ક યુ દિલથી આભાર ના કાચી પાતરી સિવાય લેવાને એવું નથી ભાઈ મેં નથી લીધા આપણે પ્રદીપભાઈ લીધા છે તો તમે જેકભાઈ તમે એકવાર આવો કાઠિયાવાડમાં તમને ભાગી ખવડાવું એક નંબર સોપારી તમાકુ ને જાડો ચૂનો ઈ મજા હોય કઈક અલગ જ હોય જે મજા આમાં આ ફાકીમાં નથી આમાં નથી અને આ તો છોકરાઓ ખાય પૂછી લે છોકરાઓને લાવો કાંઈ વાંધો નહીં છોકરા આ પાડે શું છે આગળ રેસ્ટોરન્ટમાં જમવા બેઠા કે અહીંયા તું દઈ દે કે આને લીધો તો એટલે ભાઈ મેં નથી દીધા ભાઈ અહીંયા આવીને તો મને એમ કે મારા તરફ ના ના મેં એમ કીધું જ નથી મિત્રો કોઈ કોઈને ઓળખતા નથી તો ચા પીવા પૂગી ગયા હા ભાઈ તો સાદી હરમ નામની વસ્તુ નથી કોઈને એમાં સા એક ભાઈ ને પીવાને તો કોને પીવો એ તો ખબર નથી ખબર જ છે બધા કોને પીવાની છે કોને પીવાની એટલે તમે કયો અને પીવાનું છે હરમ નથી આ એમ ચા માં દીધું બોલ ચા પીવો બીએ એ વખતે પાણી એ પીવે નહીં પીવે ચા હે ને ચા અમારે પેલા એક ભાઈ ને જોઈએ નહીં નીલભાઈ ચા તો મારે જે ખોટું કે ચા વિના ના હાલો ભાઈ ગામડામાં આવ્યા ખરેખર આમ ધન્ય છે ભાઈ ને કદાચ ચા પીવડાવી આ ભાઈ ને નહીં આ હા એ ભાઈ ની જ વાત કરું પ્રદીપભાઈ ની વાત નથી કરતો ભાઈ વાંધો નહીં પ્રદીપભાઈ રસ્તો બતાડ્યો ચા વાળા ભાઈ બનાવી દઈએ બહુ નાઈસ વાસ વરવાસ બહુ નાઈસ હાલો હોય જા હોઈ જાવ ને સવારે મળીએ સવારે કા ફોન રાખતા છે બધું ખાલી ફોન ફેરવે જ છે નકર આપડા જેવા કિસે હું ઉતાર્યું જોવો ખરા જલ્દી હું કે આવડા એ ઉતાર્યું હોય મુખે શું છે ભાઈ બધું કાંઈ નહીં મારો ભાઈ શાંતિ એક ભાઈ હોઈ જાવ ભાઈ હાલો સવારે મીડા હોઈ જાય ગુડ મોર્નિંગ વરરાજા
ગુડ મોર્નિંગ. રેડી થઈ ગયા તમે? હા રેડી એકદમ જોઈ લો. બહુ ઉતાવળ આવો ભાઈ, બહુ ઉતાવળ. હા બધા રેડી થઈ ગયા. ભણવા જવાનું. ભણવા જવાની આવડે ભણવા જાય એમાં અમારો હાથ કેમ બે જાય એ ખબર નથી પડતી. અમે બધા થઈ ગયા છીએ રેડી. ને કાલ ગામનું નામ કીધું તો એ ભૂલાઈ ગયું નામ. જો આમ જો લા ભાઈ, આમ જો ગુલાબ જામુન દાદા ખાઈ જાય એટલે બે ગયા લાગે. ગુલાબ જામુન તો પણ હમણાં લગ્ન જ એટલા છે ને એટલે એકચ્યુઅલી માં ભાઈ ઠેકડા બહુ રાખ્યા મારે રાયડું બહુ પાડી. બસ બસ પૂરી વિડીયોમાં બહુ આવે. આવું કે તારે નંબર પ્લેટ છે ને ભાઈ ઢાકી છે એમ હતાડી છે. કેવું બેનર છે દેખાડો લાલભાઈ. હા રસ્તે ઉભા રહી ગયા છે ને આ ભાઈ કાંઈ કામ કરતા નથી. સવારમાં મને એમ કે કામ કરતા હતા. એટલે ફોન પકડો એટલું કામ કરો. છોટાડી દીધી ભાઈ. છોટાડી દીધી હવે મેં છોટાડી આમ કે કામ નથી કરતા એટલે અમને દેખાતું નથી. છોટાડી હાલો દેખાડો તમને. ટેપ નો છોટાડવાની એમને છોટી જાય. આ ટેપ ન દેખાવી હોય. હા યાર તમે યાર ક્યાં મગજ વાપરો. આમાં કે કામ કર્યું આમાં તમે કરો એ હરકું નથી કરતા એમાં. ઓપનિંગ થાય છે ઓપનિંગ. તૂટે છોટાડી દીધી. કાગળ તૂટે છે. અમારા લગ્નમાં તમારે સોંટાડવા આ ભાઈ આજ કાંઈ નથી કર્યું. અમે છે ને બધા 4 વ્હીલ હંગારી છે અને અહીંયા છે ને લાલ ગુલાબ છે. તમારે કેવું જોઈએ? આપણે ભાઈ બ્લેક ગુલાબ જોઈએ છે. બ્લેક રોજ અને ક્યાંય પણ હોય એનું છોડ કે પછી ગુલાબ ખાલી મળે ને કમેન્ટ કરજો કેમ કે આ ભાઈને જરૂર છે. બહુ જરૂર છે ભાઈ. બહુ એટલે બહુ. એક ગુલાબ હે ને હાસો તો ઘણું છે. એ વાતે બરોબર છે. ના વાત તો એ સાચી છે પણ તો બ્લેક ગુલાબની આપણે એક તો સ્પેશિયલ જરૂર છે તો કમેન્ટ કરી દેજો. કમેન્ટ કરજો ભાઈ. જાન નીકળી ગઈ છે ને કે ડીજે ને એવું છે ને એટલે ટોલ ઉપર જાય છે તો આખી જાન. જાનિયા છે ને ભાઈ માંડવે ફૂગી જાય પણ વરરાજાને કોને ખબર શું હવે મોડું થતું હોય. અને અહીંયા બધા છે ને જાનિયા બેઠા મતલબમાં લેડીઝ બેઠા હોય પણ અમે બધા કેવોને વાટ જોઈને બેઠા. અહીંયા બેઠા વરરાજા ફૂગી જશે. હાલો ને હાલો રીતિ રિવાજ અનુસાર અમે આવી ગયા છીએ. વરરાજા માંડવામાં પૂગે ને એટલે જમવા. બાય બાય હો ના પાડે જો પૈસા હે જો આવડા બધા પાસે. જમી લે પછી શું કામ હોય તમને ખબર છે ને. વરરાજાને કહી દીધું આપણે જઈએ છીએ એમ અને જો એક વસ્તુ પાછી ભૂલાઈ ગઈ. હાથ ગણું અમે આગળ તો ભાગતા હતા. હાલો 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 તમે નીકળો. હા હા ભાઈ ડ્રોન વાળા છે. ઓનલાઈન કરી દેશું. ઓનલાઈન હાલો અમે ડ્રોન લઈને હવે ઘરે જઈને નીકળજો. જગભાઈ આવી ક્યારેક યાદ કરજો. કાંઈ વાંધો તમે નહીં. ઈ સાઈડ આવો ગરડા સ્વામી ને આવો ત્યાં અમને યાદ કરજો. કોઈ વાંધો નહીં. ભલે જગભાઈ. રામે રામ. રામે રામ. તો અમે કરી દઈએ ભાઈ પુગાડી દેતા બરાબર. અને અમને પ્રૂફમાં ફોટો મોકલજો. ચોપડીમાં લખેલ છે બરાબર ને. ત્યાં ગોતતા ગોતતા ગયા પણ સાબિત થાય કે તમને મારા પર વિશ્વાસ નથી. વિશ્વાસ તો છે યાર. ફેવરેટ તો અત્યારે અમારી ટીમ નીકળી ગઈ છે ઘરે જવા માટે અને ભાવનગર જવાનું છે. આ ભાઈને સળિયા સોળી શેરવાની કંઈક કહેવાનું છે અને હળવું જાય છે. 5 કલાકનો રસ્તો છે ભાવનગર થી જવું ઘરે. તો નીકળી ગયા છે. પીવા પૂગીનું કઈ નક્કી નથી ને હું હવે છે ને ઘડીક વાર આરામ કરી સીટ ઉપર જવા. ફેમિલી સાંજે ઘરે પૂગી ગયો ને. સાંજે મોડા ઘરે પૂગ્યા હતા એટલે ઘરે પૂગ્યું હું તો નહીં એટલે આવી ગયો તો મને તાવ ફૂલે ફૂલ. અત્યારે ઉઠ્યો છું હું. સાંજે બ્લોગ કંઈક એમ નહોતું કર્યું અને પૂરો ન કર્યો એમને ઉઈ ગયું હતું કેમ કે મજા આવ બગડી જતી. આજ છે 22 તારીખ અને કાલ છે 23 તારીખ. 23 તારીખે આપણે ચેનલનો બર્થડે છે, મારો બર્થડે છે. તો કાલનું કાલ જોવું એવું કંઈ પ્લાન નથી. અત્યારે મારે જવું છે પહેલાં દવાખાને કેમ કે થોડી તબિયત ખરાબ થઈ ગઈ. દવાખાને જવાને હજી એક જગ્યાએ લગ્ન છે ન્યાય બગાડવા જવાને બધું હાલ્યા કરશે. બાકી તો કાંઈ નહીં યાર. આજનો બ્લોગ અહીંયા સુધી હતી. આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી આવે કાલે નવા બ્લોગમાં જાવ તો બધાને જય માતાજી. બાય. કાલે મારો બર્થડે પણ વિચારવું નથી કંઈ. ચેનલનો બર્થડે છે પાછો હાર બધું. બાય બાય.